જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગવારનું શાક બનાવીશું. તો તેને સૌપ્રથમ આપણે ગવારને ધોઈ લઈશું. ત્યારબાદ તેના ઝીણા ઝીણા કટકા કરી નાખીશું. આટલા ઝીણા કટકા કરવાના છે એના. તમે જોઈ શકો છો. ત્યારબાદ એક કઢાઈ લેવાની છે, તેમાં તેલ નાખવાનું છે. 4-5 ડેગલી મેં 4 ડેગલી તેલ લીધેલું છે. ત્યારબાદ તેમાં લસણ, પછી થોડો અજમો, ત્યારબાદ થોડી હિંગ, નાખીને એકવાર ચમચો ફેરવીને તેને હલાવી લેવાનું છે. ત્યારબાદ તેને આપણે સમારેલી ગવાર નાખી દેવાની છે. તે એકવાર હલાવીને બરોબર ત્યારબાદ તેમાં થોડી હળદર, લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, નાખી તેને ચમચા વડે હલાવી લેવાનું છે બરોબર. ત્યારબાદ તેનું ઢક્કણ આપણે વાકી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. પાંચ મિનિટ પછી ફરીથી આપણે એકવાર એને હલાવી લઈશું. આપણી ગવાર ઝીણી સમારેલી હોવાથી તે ફટાફટ ચડી જશે. ઢક્કણ વાંકી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું કે આપણું ગવારનું શાક હવે બની ગયું છે. ગવાર ચડી ગઈ છે તો તેમાં ગરમ મસાલો અને ધાણા જીરું નાખીશું. ત્યારબાદ 2 મિનિટ ગેસ ચાલુ રાખીને પછી ગેસ બંધ કરી દઈશું. આપણું ગવારનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ગવારનું શાક. ગવારની શાક જોડે દહીં, રોટલી અને સલાડ ખાવાની બહુ મજા આવે છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.